નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોએ સબ્વસાહુણમ, એસો પંચન મુક્તારો સર્વભાવપણાસણો, મંગલાનમ ચ સવ્યેસિમ પડમમ હવૈ મંગલમ. જય જગજીવ જોડી વિયાણો જગગુરુ જગાણો જગનાહો જગબંધુ જય જગપિયા મહોભયમ. જય સુયાણમ પભવો ચિત્તરાણમ અપશ્ચિમો જય જય ગુરુલોગાણમ જય મહપ્પા મહાવીરો. ઓંકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિના કામદમ મોક્ષદમ ચૈવ. ઓંકારાય નમો નમઃ. અજ્ઞાન તિમ્રૌદાનામ જ્ઞાનાંજન શલાકયા નેત્રમુન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. પરિવારમાં કુદરતે જ દિશા એટલે એવો જ ગામ કે જ્યાં ધર્મની નગરી, અને એમાં પેલા માતાજીની દીક્ષા થઈ, ગજબ થઈ ગઈ. અચાનક જાણે કોઈને ખ્યાલ ન હોય ને કોક સાધુજી ભગવાન ગુરુ મળી ગયા એટલે પોતે લેવાની છે, ગુરુ ગમે તેને બનાવી દીધા એટલે શિક્ષા થયા. પછી સાહેબજીની દીક્ષા એટલે કે ધુરેન્દ્રનાથ સાહેબ અને મહેશ મહારાજ આખું ધીરે ધીરે ઘૂંટવાતું જ ગયું. બાળક હતા 7-8 વર્ષના નાના, અને બાપ દીકરા પિતા પુત્ર દીક્ષા લીધી, ચાલતું જ રહ્યું. એમાં કીર્તિપુરા શ્રીજી મહારાજ કુસુમમાંથી કીર્તિપુરા શ્રીજી મહારાજ બનનારા એક બાલિકા મુહૂર્ત નીકળ્યું ત્યાં દીક્ષા થઈ ત્યાં, એટલે ઘરમાં ને ઘરમાં. કારણ કે મોટાબેન મહારાજે ભદ્રેશ્વરી મહારાજની પાસે દીક્ષા લીધેલી ઓમકારેશ્વરી મહારાજમાં, ત્યાં અને કુદરતે પછી કોઠાઈ અહીંયા મજાની દીક્ષા થઈ. આના ઉપરથી સમજાય કે એમણે કશો વિચાર ન હતો. એમનો વિચાર હતો કે મારે સારું જીવન સંયમ જળવા, અને દીક્ષા સારામાં સારી થઈ. પછી સંયમ લે એટલે દરેકનું છે સંસારની અંદર પદાર્પણ કરે એટલે આગળ ચાલે. એમ અહીંયા સંયમમાં સ્વાધ્યાય આરાધના ધ્યાન એમાં આગળ વધતા જ ગયા. આગળ વધતા પુણ્યશાળી પુણ્યાત્મા હોવા છતાં પણ ઘણી બધી પરિશ્રમ ઉત્સર્ગો બધું આવતા રહ્યા, અને એમાં પૂર્ણ પ્રસન્નતા પ્રેમશ્રી મહારાજની અને ભદ્રેન્દ્રજી દાદા ગુરુમહારાજ ભદ્રેન્દ્રજી મહારાજની પંડિતજી મહારાજની પૂર્ણ કૃપા જે પામેલા હતા, એના કારણે પૂર્ણ સમાધિને પણ પામી શક્યા. સહજ ભાવ એવા સાધુ ભગવાન માટે આપણે સાંભળશું અત્યારે જૈન ભદ્રેન્દ્રજી મહારાજ શ્રી એટલે મારા ભાઈ મહારાજ. આથી વધારે મારે ઓળખાણ નહીં. આજે આ બધાને સાંભળ્યા ને ત્યારે ખબર પડી કે મારા ભાઈ મહારાજ આવા હતા. સાચે કોઈ દાડો એમના અંગત જીવનમાં મેં ડોક્યું કર્યું નથી. આ ચોમાસામાં મારી સાથે અંગત રહીને બેસીને વાત કરવાની એમની તીવ્ર ઈચ્છા, પણ જ્યારે આવે ત્યારે કોઈને કોઈ બેઠેલા જ હોય
એના કારણે એમની એ ઈચ્છા પૂરી ના થઈ, હું પૂરી ના કરી શક્યો. ચોમાસું આવવાની એમની ઈચ્છા હતી, એ પૂરી કરી. ગઈ સાલ પરિમલમાં પણ એમના આગ્રહથી જ એમની સાથે ચોમાસું કરેલું. મારો સંબંધ વાંચના પૂરતો બસ બધા સાથે, હું મારા ધંધામાં મસ્ત. એ સિવાય નવ એમને બોલાવું અને નવ એમને મળવા જવું. મારી પ્રકૃતિ એવી રહી છે પહેલેથી જ કે સંસારી પણ એવો જ હતો, એકલો ને અલગારી. કોઈ મારી બેનપણી નહીં અને કોઈ મારો ભાઈબંધ નહીં. ત્યારે બધી સ્થિતિ હતી. બહુ મસ્તીખોર, બહુ ધમાલીઓ. એમાંય કુસુમભાઈને તો જે ધીબું એ રાડ નાખી જાય અને દાદીમાન ફરિયાદ કરે કે આ મને મારી નાખશે, કે તમે આને વગી પકડો. આવો મારો ભાઈનો સંબંધ સંસારીપણામાં. ઝઘડાખોર હું, ભાઈ આ તો મારી બીજી વાત નહીં. એ ગયા કોલ્હાપુર ને હું રહ્યો ડીસા. એમ અમને બંને પડ્યા જુદા. પછી કોઈ પરેશાની નહીં. દીક્ષા વખતે આખા પરિવારનો વિરોધ, લોકોને આવવાનો સવાલ જ નતો. ન કાકા, ન દાદા, ન ફઈ કે ન કાકી. દીક્ષા પછી પણ 2 વર્ષ સુધી તો કોઈ આવ્યું જ નથી. પછી ધીરે ધીરે વિરોધ ઓછો થયો અને આવતા થયા. અમારો પરિવાર ફક્ત પરિવાર ખરો, પણ વ્યક્તિ ભક્ત બિલકુલ નહીં. ઘરે જે મારા સાહેબ આવે એના પાત્ર ભરવાના, પણ ઉપાસનામાં જઈ અને મારા જોડે પરિચય કરવાનો નહીં. દાદા પણ એક મતના ભક્તિ ખૂબ કરો, પછી આગળ નહીં વધવાનું. એક જ વ્યક્તિ મારા દાદીમાં, જેમના રોમ રોમમાં એક જ ઝંખના મારે દીક્ષા લેવી છે. દાદીમાં પણ અક્ષર વાંચતા આવડે નહીં. મોતીલાલ ને દાદીમા ને બહુ બને. મોતીલાલ ને માવડિયા જ કહી શકો તમે. મા સિવાય બીજું કોઈ દેખાય નહીં એમને. બા બોલે એટલે બ્રહ્મ વાક્ય, પછી બાપા એક બાજુ રહી જાય. એને બાજુમાં બેહાડી રસોઈ કરતા કરતા એક એક પદ શીખી 5 પડીકમણા પૂરા કર્યા દાદીમાએ. સાધુ ક્રિયા પૂરી કરી. ચોપડીઓ બધી મળે ને એટલે 50 સ્તવન શીખ્યા, 50 સજ્જાઈ શીખ્યા, 25-30 થોય શીખ્યા, એટલા ચૈત્યવંદન શીખ્યા. આ શીખવામાં 6 છોકરાની માં થઈ ગયા. 4 દીકરા ને 2 દીકરી. સૌથી નાની કુસુમ અને એમથી મોટા નવીન. કુસુમ 6 વર્ષની, નવીન 8 કે 9 વર્ષનો. અને માએ ઉપાડો લીધો કે મને દીક્ષા અપાવો. દાદા રે કોલ્હાપુર, દાદીમા રે ડીસા. છોકરાઓને સાચવે, સ્કૂલે ભણતા હોય બધાને.
બાપા અહીંયા એક સાથે 6 વીઘાનો ત્યાગ કરીને બેસી ગયા. મને દીક્ષા અપાવ, બીજી વાત નહીં. મોતીલાલ કે પણ મારે દીક્ષા લેવી છે. ભદ્રશ્રી માને પૂછ્યું, કારણ કે આની પહેલા મોટી ભાઈએ દીક્ષા લીધેલી, એ પણ ભાગીને જ ઘરેથી કોઈ રજા બે મળે નહીં, ચૂપચાપ લીધેલી. એટલે ભદ્રશ્રી માને વિનંતી કરી, સાહેબ દીકરી સાહેબ તો માને દીક્ષા આપો. ભદ્રશ્રી મહારાજ કે આમાં મારું કામ નહીં. નાથાલાલજી તો બહુ બીક લાગે મારા દાદા. બાપજી મારે કહ્યું તો બાજુમાં કે ના ભાઈ, એ નાથાલાલ હાથે માથે ઉડી ના જોઈએ, એને ના પહોંચે અને એને સમજાવી ના શકાય. દાદા પાક્કા ધાર્મિક, પાછા પડીકમણા આવડે, 4 મહિના પડીકમણું હવાના હાથ આખા વાસને કરાવે, બધાને દવા આપે. દેરાસર જાય તો પણ પગ ધોવાનું પાણી પણ ઘરેથી ગ્લાસમાં લઈને જાય. એ દેરાસુ નો ના વાપરે દાદા, બધું પોતાનું. ભગવાનની ભક્તિ નિત્ય કરવાની એટલે કરવાની, પૂજા કરવા જવાનું, બધું આ બીજી ધાર્મિક આચરણ કરવાની. દીક્ષાનું નામ નહીં લેવાનું, બિલકુલ નહીં. કે એ નામ જ નહીં લેવાનું તમારે. એટલે 2 આચાર્ય ભગવાન કહી દીધું, અમારું કામ નહીં. મોતીલાલ કે બીજા કોઈ ગુરુ ગોત તારી બા માટે. અહીં બા ઉતાવળા દીક્ષા લેવી છે હવે, જલ્દીમાં જલ્દી. 6 વીઘાનો ત્યાગ, કશું ખાય નહીં, લુકું ખાય, એ મોતીલાલથી સહન થાય નહીં. એક દાડો કંટાળી કીધું, હેડ તારે માં અપાઈ દઉં તને દીક્ષા. ઘરમાં કોઈ કહ્યું નહીં, કાર્યું નહીં. ડોશી ઉપાડ્યા, સીધા ભોયડી ભેગા કર્યા. ભોયડીમાં એક બિચારા ભોળા માણસ ઉદ્ધો થઈ જાય, એમને પકડ્યા. સાહેબ કે મારી માં દીક્ષા લેવી છે, આપશો તો આપીશ. કે દીક્ષા શું ના પાડવી. એક સાધ્વીજીને પકડી લાયા કે તમે એકલા છો, ત્યાં ડોસી ના જવજો, તમને ચેલી આપો. હો કે આવા દે. કે હજી મને ખબર નથી એ સાધ્વીજી કોણ હતા. દાદી માને દીક્ષા આપી ત્યારે હું હાજર હતો. 3 કે 4 વર્ષની, 4 કે 5 વર્ષની ઉંમર હશે. ગયા ત્યારે થાકી ગયેલો. ભોયડીમાં 4 બાજુ રસ્તા રેતી વાળા, પોતા થાકી ગયો. આમ કઈ કી કીટ, કઈ કા રોડા, ભાનુમતીના કુંભમાં જોડા. કોક મહારાજ ને કોક સાધ્વી, અને અમારે બબુમાં દીક્ષા અપાઈ દીધી. દીક્ષા લઈ લીધી, ધરતીકંપ થયો. દાદા જે બગડ્યા કે મોતીલાલ નાથાલાલ નામની જે પેઢી અમદાવાદ કોલ્હાપુરમાં હતી, એમાંથી મોતીલાલનું નામ કાઢી નાખ્યું. નાથાલાલ હાથીભાઈ કરી નાખ્યું, નામ જ ઉડાડી દીધું. પછી જા કે છોકરા, મારું આખું ઘર ભાંગી નાખ્યું, તે તને શું અધિકાર હતો તારી માની દીક્ષા આપવાનો? ગાડી મૂક્યા ઘરેથી. અમે ત્રણે નીકળ્યા, જે બાપાએ આપ્યું લઈ. અને બાપાએ પછી દીક્ષા ના લીધી ત્યાં સુધી આ ધંધો કરો, તે ધંધો કરો. ભોળા માણસ, ભગત માણસ, એ ક્યાં હિસાબ રાખે? નુકસાન કરે, બધું ચાલે. એમાં સરકારી નોકરી મળી ગઈ, એમાં વેચી ગયા. પણ આ ડોશીમાં દીક્ષા આપી એટલે જવાબદારી જોરદાર આવી ગઈ. મારી દીક્ષા તો થઈ ગઈ, પણ 2 દિવસે પટ્યું નહીં. પેલા અખડ ના અખડ. અમારે ડોશીએ બહુ જોરદાર, આમ કઈ સોન ના કરે. બ્રહ્મચર્ય એવું ગજબનું કે ભરભરે એમનાથી ધ્રુજે. મારા ડોશી મહારાજથી તો જબરદસ્ત. આ સતી જ કહી શકીએ આપણે. કોઈ ટકે નહીં. સાધુઓને થોડી ઢીલાસ હોય ને તો દાદીમાં પોહાય નહીં. કોઈ સાધુ જોડે કોઈ વાત કરવા જતી હોય ને તો દાદીમાં બગડે. એમાં રખડ્યા. હવે કરવું શું? પછી બાપા જાય એકાશનું કરે અને દાદીમાં હાથે વિહાર કરે. એમ કરીને રાધનપુર ભેગા કર્યા બોયડીથી. હવે દીક્ષા બાકી. ત્યાં સુધી માને પટાયા બાપાએ. અને ત્યાં કોઈ બે સાધુ હતા એમને પટાયા. અને જેમ તેમ કરીને વળી દીક્ષા કરાવી દીધી.
પરીક્ષા થઈ ગઈ, બધું પતી ગયું. પછી 2 વર્ષ દાદીમાં એકલા રહ્યા. પછી અમારે 3 ની ઈચ્છા થઈ. મારા બા મારા દાદીમાના ચેરી થયા. આમ દાદીમાં 2 જણા વાળા થઈ ગયા. વાત એટલી જ છે કે અમારામાં જ દીક્ષાના સંસ્કાર આવ્યા એ દાદીમાનો જ. દાદીમાની એ ભાવના મોતીલાલમાં ઉતરી. પછી એમની પ્રેરણાથી મોટી પરી દીક્ષા પણ દાદીમાની રજા એટલે બાબા કરાઈ આવ્યા. અને પછી અમારી પણ જે દીક્ષા છે એ કોઈ પન્નાજીમાના પરિચયથી, કોઈ સાધુના પરિચયથી નહીં. બસ આ દાદીમાએ જે બ્લડમાં વિરક્તિ આપી અને સંયમનો ભાવ આપ્યો એને આ માર્ગે લાવ્યા. અમને પણ એ જ રીતે કુસુમભાઈને પણ સહજ વૈરાગ્ય સ્વયં તૈયાર થયા. પણ પ્રશ્ન એક જ, મારા બાઈ ભણેલા નહીં, મારા દાદીએ ભણેલા નહીં. મારા ભાઈ મારા તું ભણેલા, ચેલીઓ ખાસી. દીક્ષા ક્યાં લેવી, ક્યાં લેવી, કઈ લેવી એ મૂંઝવણ. ત્યાં તો મારા કાકા કે કુસુમની સગાઈ થઈ ગઈ છે અને એક સગાઈ હું તોડવા જાઉં નહીં એટલે હું તો એને પૈણાવું. ઘરમાં તો મારા કાકા હતા જ મોટા હતા, બાપા તો દીક્ષા લીધેલી એટલે ઘરમાં થોડું ચાલે એમનું. હવે શું કરવું મૂંઝાણા. બાપા મારા જે વખતે ડીસામાં, દાદી મહારાજની સેવા કરવા માટે પહોંચી ગયેલા. તો એમની ભાઈ આયા કુસુમ અને કહ્યું કે ભાઈ કે આ રીતે છે, શું કરવું? બાપા કે પેલો તો નોડ છે આ બાબુ, તો કે શું સમજાવું કે સાંભળ્યો જ નથી. તું એક કામ કર, રોજ 27 વખત મુસકરમ ગણ અને ભગવાનને કપાળમાં સોનાનો વરખ લગાડ. જે થવું છે થશે. પછી હવે ભગવાનને શરણે જા. ભક્તિમાં લાગી ગયા કુસુમભાઈ. મુસકરમનો જાપ અને આ રીતે કરે. 6 મહિનામાં શીખવર સુધ્યું. બાબુ કાકા સ્વયં પોતે જઈને સગવડ તોડી આવ્યા. પછી આ ખબર આપી, સગવડ તોડી નાખ્યું છે કુસુમ, તારે દીક્ષા લીધું લે. આમ દીક્ષા નક્કી થઈ. અમે 4 જણા તો પેલા લઈ ચૂકેલા હતા, 5 જણા તો. આ 6ઠી દીક્ષા ઘરને આંગણે થઈ. એમની બહુ ઠાઠથી ડીસામાં 12 મહારાજના હાથે દીક્ષા થઈ. અને નિર્ણય થયો કે ભાઈ મારને તો ઘણી ચેતીઓ છે, પણ દાદી માને બંને દીકરીઓ જુદી પડશે તો દાદી માને થોડો આઘાત લાગશે. એટલા ખાતર જ માત્ર મોટા મમ્મીને આઘાત ન લાગે એટલા માટે જ મોટા ભાઈ નો મોહ છોડી અને કુસુમભાઈએ ભોગ આપ્યો. એમને ખબર જ હતી કે દાદીમાં કડક, તો મારા બાઈ થી ઓછા કડક નહીં. આ બંને ભણેલા નહીં ને એટલે આમ બધા નીતિ નિયમમાં બહુ ચુસ્ત, એટલે જરાય ઢીલાસ ચાલે નહીં. મારા બા મારે તમારે કામ ના કરવું, આખો દાડો એમને તો કામ જોઈએ, કામ સિવાય રહી શકે નહીં. અને આ તો કુસુમ, નામથી કુસુમ ને શરીરથી કુસુમ. આવ પહોંચી બે ની વચ્ચે આવી ગઈ, બે કડક અને વચ્ચે કુસુમ. પણ તો એ જોખમ લઈ ત્યાં જ દીક્ષા લીધી, એમનું મન સાચવવા. અને પછી સારી રીતે ચાલતું રહ્યું. પુણ્ય એમનું એવું, દીક્ષા લીધા પછી 12 મહિના સુધી કાચી દીક્ષામાં રહ્યા. એથી વધારે દીક્ષા કરે કોણ? કોઈ હતું જ નહીં. દીક્ષા કરવાનું પેલા જોગ કરાવવા પડે, જોગે કોણ કરાવે? એ બધી વ્યવસ્થા થતા ટાઈમ લાગ્યો.
2016 પિંડવાળાની પ્રતિષ્ઠા અંજન શલાકા એવો ભવ્ય પ્રસંગ અમારા સમુદાયના 200 સાધુ એમાંથી 117 સાધુ ત્યાં એ પ્રતિષ્ઠામાં એટલો ભવ્ય પ્રસંગ અમે બધા ત્યાં આગળ પહોંચી ગયેલા અને ત્યાં આગળ એમની વળી દીક્ષા નક્કી થઈ વળી દીક્ષા અહીં કરવાની બ્રહ્મસિંહજી બોલાયા બધા અંતરના તમને આપો આશીર્વાદ ગુરુજી મારી દાદીમાં તો ઘર કરી ગયેલા હતા અમને દીક્ષા થઈ અને ચોમાસામાં દાદી મહારાજ દીક્ષા પછી 6 મહિના 8 મહિના પછી કાર્ડ કરી ગયા બા મહારાજ જ હતા બા મહારાજને કુસુમ કીર્તિ પૂર્ણાશ્રી એ વખતે કીર્તિ પ્રભાશ્રી 2 જણા બીજું કોઈ ન મળે આચાર્યમાંથી પૂછ્યું મારા બા મહારાજને બોલ પ્રભા કે તમારા આચાર્ય કોણ મારા બા મહારાજ આમ બહુ નીડર સાહેબ તમે બીજું કોણ હોય મારો આચાર્ય હું તો સાધ્વી રાખતો જ નથી મારી સાધ્વી હોય છે સાહેબ એ સાહેબ જે હોય તે અમે તમારા એમાં મીન મેં ફેરફાર નહીં થાય એક બાજુ સાહેબની જીત મારી સાધ્વી નહીં એ બાજુ મારા બાબાની જીત અમે તમારા છે જોરદાર ધમાલ ચાલી અંદર કરવું શું પણ સાહેબના કડક સાધુમાં હેમંતજી મારે બધા જે હતા એ મારા બામાની ફેવરમાં એટલે સાહેબને કહી દીધું સાહેબ ગમે તે કરો વળી દિશા તો આપણે જ કરવી પડશે મારા બાબાને કહ્યું કે સાહેબ દીકરો તમને આપ્યો ઘરવાળા તમને આપ્યા તો અમે ક્યાં જઈએ હવે તમને છોડીને જઈએ ક્યાં સાહેબ જબરદસ્ત ઊંઝાડા પછી હેમંતભાઈ મને બોલાવીને કહ્યું પછી હિરશ્રી મહારાજ થયા કે શું કરશું હેમંતભાઈ સાહેબ રસ્તો કાઢવો જ પડશે જે આપણા છે એને આપણે કેવી રીતે આગળ રાખી શકીએ સાહેબ કેમ કરો મારો સાધુ સમુદાય હોય જ નહીં બ્રહ્મશ્રી મહારાજનો સમુદાય સાધ્વીનો એ બોલાય એનું સહન કરી શકું એમ નથી આપણે ક્યાં યશોદેવ સુરી છે વૃદ્ધ ઉંમરના છે એમના ચેલાય બધા પરિણત છે એટલે સાધ્વી સમુદાયના નાયક તરીકે યશોદેવ સુરીને આપી દઈએ અને આ વિમળ પ્રભા છે પેલી રોહિતાશ્રી છે પેલી રોહિણાશ્રી છે આવી જે 8-10 જણી આપણા ભરોસે આપણી જોડે ફરે છે એ બધાનું એક સમુદાય થાપીને બેહાડી દઈએ ત્યારે પાસ થઈ ગયો કે ભાઈ સાધુનો સમુદાય કોનો યશોદેવ શ્રી મહારાજનો સાધુનો સમુદાય કોનો પ્રેમશ્રી મહારાજ અને એ પણ નક્કી એમ ભવિષ્યમાં પણ ભલે સાથે બ્રહ્મશ્રી મહારાજ સાધુઓ પણ સમુદાય તો યશોદેવ સુરીનો જ રહેશે બીજા કોઈના નામથી ઓળખાશે નહીં આ રીતે વખતે નક્કી થયેલું સાહેબ કે મારો અને મારા પાઠ પુરાવાનો મારો સાધુ એ કોઈ સાધુ સમુદાયની સાથે જોઈન્ટ ના જોઈએ મારે એ વાત સાહેબની પાકી એ વખતે ફાઇનલ કર્યું કે આ સમુદાય યશોદેવ સુરીનો એ ક્યારે પ્રેમશ્રીનો છે એમ નહીં કહેવાય પછી વળી દીક્ષા થઈ આ રીતે એમના નિમિત્તે યશોદેવ શ્રીમાનો સમુદાય જે થપાણો જે આગળ જતા 400 થી 500 સાધ્વીઓ એ ટાઈમમાં થઈ ગયેલી પછી સાહેબજીના કાળધર્મ પછી થોડી આગા પાછા થયા તો પણ એ જે સમુદાય છે યશોદેવ શ્રી મહારાજનો એ અત્યારે પણ ભુરમાનું શ્રી મહારાજના શિષ્યોની આજ્ઞામાં રહે છે જ્યાં સુધી યશોદેવ શ્રી મહારાજના શિષ્યો રહ્યા
ત્યાં સુધી એમના જ શિષ્યો આચાર્ય થયા અને આજ્ઞા કરતા રહ્યા. પછી એમનો પરિવાર સંપૂર્ણ સમાપ્ત થઈ ગયો છે દુશ્મનો. એટલે હવે છેલ્લા 2 આચાર્ય રાજેન્દ્ર સુરી અને અભયશેખર સુરી, ત્યારથી ભુવનવાડ સૂર્યમાના શિષ્યો આ સમુદાયને સંભાળે છે. પણ સમુદાય છે સુદેવ સૂર્ય મહારાજ, બીજા કોઈનું નહીં. રામસૂર્યમાના કોઈ શિષ્યના નામે આ સમુદાય ઓળખાય નહીં, એવી સાહેબની ઈચ્છા પાકી. આ રીતે આમના નિમિત્ત રાખવા વાળો સમુદાય 2016માં પ્રતિષ્ઠા વખતે પિંડવાડામાં ભવ્ય પ્રતિષ્ઠા અને આ એક સમુદાય નવો થપાઈ ગયો. અને પછી તો 2 જણા પછી ડીસા રાજપુર ગયા હશે અને શારદાબેન તૈયાર થયા, એટલે 3 જણા થયા. શરદ પૂર્ણાસિંહ આવ્યા, એટલે પછી મારવાડ આવ્યા. કીર્તિ પૂર્ણાસિંહને કોઈ ચેલાચેલીની કંઈ પડી જ નહીં. કોઈ બી ભણવા આવે તો ભણાવે. અને એમની શરત, તું તારી એ શરત નહીં કે હું તને ભણાવું એટલે મારે તને દીક્ષા આપવી પડે, અને મારી એ શરત નહીં કે મારી પાસે તું ભણે તારે મારી પાસે દીક્ષા લેવી પડે. મારી પાસે જ્ઞાન છે, મારે આપવું એ મારી ફરજ છે. અત્યંત પ્રેમથી બધાને રાખે, મને ભણાવે. પછી આ સજ્જન મહારાજ થયા મારવાડથી, એમ 4 થઈ ગયા. પછી એમના ઘરમાંથી એમની ભત્રીજી તૈયાર થઈ, એટલે 5 થયા. 2037 સુધી તો એટલા જ હતા. અને એ 37 પછી આ બધા જતા રહ્યા દક્ષિણમાં. મારા મોટા ગુરુમાં જતા ત્યાં સુધી હાથે રહ્યા. ગુરુ મહારાજે જેમ અમને તૈયાર કર્યા ને, એમ ગુરુમાનની દીકરી જેવી સાધ્યો તો ઘણી હતી, પણ એમાં સૌથી વધુ સાહેબજીની લાગણી કીર્તિ પૂર્ણાસિંહ જીતી શક્યા. આ તો ઘણી એવી સાધ્યો હતી નાની મોટી, જેમની દીક્ષા પંડ્યાજી મને હાથે થયેલી, તો સાહેબજી જેમને 15 દિવસે નિયમિત પત્ર લખતા એ સાધ્વીઓને. આ સાહેબજીની જબરદસ્ત આદત હતી. જેટલાની ઉપર એમની નજર, એ બધાને મહિનામાં 1 ટપાલ જાય સાહેબ. કીર્તિ પૂર્ણાસિંહ સાહેબજીનું મૈત્રી, સાહેબજીનું નૌકાર, સાહેબજીની પ્રભુ ભક્તિ, આ બધીની ઝીલીના અમે એ બાબતો અમારું પૂર્વ પહેલેથી. મારા મોટા ભાઈ મારા દેરાસરમાં જાય એટલે 25-30 સ્તવન ના ગાય ત્યાં સુધી ડેરામાંથી નીકળે નહીં. સુરતાશ્રી મારા બાપા મારે જેવા ગાંડા, એ દેરાસરમાં જાય. મારા બાપા મને કેટલા સ્તવનો આવડતા હશે, 24 હા 24 બધું એમને આવડે, મને કઈ ના આવડે. હું ઢ છું અને મને 25 સ્તવન આવડતા હશે. મોડાની બાબત ભાવ ઢ છું, ખાલી વાતોમાં જ ફેંકો લીધું. તો બાપા મહારાજ પણ એવા જ ગાંડા, તમારા કાકા કીર્તિ કાકા એવા જ ગાંડા. એ જબરદસ્ત ભક્ત. એટલે ભક્તિનો વારસો તો ઘરમાંથી મળેલો, સંગીતનો વારસો બી મળેલો. મારા દાદા બી શોખીન હતા. એ જમાનામાં જર્મનીનું 400 રૂપિયાનું હાર્મોનિયમ અમારા ઘરમાં હતું, અને દાદા વગાડતા, કીર્તિ કાકા વગાડતા અને સાથે ગાતા. નવીન કાકાને પણ વારસો મળ્યો. એ વાજવું અને વાયોલિન બધું કંઈક શીખ્યા, ગાવાનું બધું. એટલે એ તો અમારા વારસામાં હતું. બાબાનો બી અવાજ સારો, અને હું નાનો હતો ત્યારે મારો બી અવાજ એકદમ સરસ. એટલે ગાવાનું તમારા લોકોના વારસામાં. ફઈ મહારાજને તો એકદમ હાથ વગું. બા મહારાજ જે ગાય તમને ઘણા, ફઈ મહારાજ જે ગાય. અને ભક્તિ જેમ વધતી ગઈ, જ્ઞાન બી વધતું ગયું. રાધનપુરમાં રહ્યા 2-3 વર્ષ. ત્યાં પંડિતજી માણેકભાઈ એ પહેલા એમના ગુરુ, એમની પાસે વ્યાકરણ ને બધું ભણ્યા 3 વર્ષમાં. અને માણેકભાઈને પણ એટલું બધું સાધુજી ઉપર લાગણી કે ઠેઠ સુધી એ જ્યાં હોય ત્યાં એમને મળવા ગયા સિવાય રહે નહીં. અને આ પણ એમને યાદ કરે હંમેશા. ત્યાં ખૂબ ભણ્યા અને પછી આવી ગયા રાજસ્થાન. ગુરુ મહારાજ રાજસ્થાન આવ્યા એટલે અમે પહોંચ્યા ને એ પહોંચ્યા. તો 25 થી લઈને 36 સુધી 12 વર્ષ સતત ગુરુ મહારાજના પડખા સેવ્યા. હું જુદું ચોમાસું જાઉં, મારા બાપા મારા જુદું ચોમાસું જાય,
પણ બા અને ફઈ મહારાજ નહીં. એ તો ગુરુમાની જોડે જોડે લગભગ. જો સાવ જોડે ન હોય તો થોડેક દૂર હોય. સાહેબ લુણાવા હોય તે વાલીભાઈ કોટમાં હોય પણ દૂર ના જાય. અને એ ટાઈમે કેટલીય છોકરીઓ આવતી, મને આજે બી યાદ છે. શિવગંજમાં પણ છોકરીઓના ટોળે ટોળા એમની બાઈ આવતા, અને એમની બાઈ છોકરીઓ આવે ને એટલે આપણને પણ મજા પડી જાય. કારણ કે વરાવા કરવામાં આપણને પછી બધી સગવડી એમની ચેલકીઓ કરે. મારે જે જોવું પહેલેથી માંદો માણસ, એટલે મારે જે જોઈએ એ બધું આ ફઈ મારાના હિસાબે મળે. એક વાત તમને કહી દઉં, દીક્ષા લીધી ત્યારથી લઈને આજ સુધીમાં ફઈ મહારાજ માટે એક પૈસાનો ખર્ચ મેં કર્યો નથી. કોઈ દાડો કોઈને કહ્યું નથી. પણ મારા માટે દર સાલ ફઈ મહારાજ મન પડે ત્યારે રૂપિયા મોકલી આપે કે લો આ વાપરશું. બા મહારાજ એવા પુણ્યશાળી, આ એવા પુણ્યશાળી 18 વર્ષ રહ્યા દક્ષિણમાં. ન હું એમને યાદ કરું ન એ મને યાદ કરે. આવું જ અમારું જીવન અલગારી. પણ ત્યાં એટલા વર્ષ વિચર્યા કોઈ સાધુના ભરોસે નહીં, એમના પુણ્યના બળ ઉપર ઠેકાણે ઠેકાણે ચોમાસું કર્યા. વિજયવાડા, કોઈમ્બતુર, બધા શ્રાવકું એટલા બધા એમના ઉપર આફરીન કે હવે મળવા ત્યારે ક્યાંક સાધ્યમાં તો સાહેબ એવા છે કે ના પૂછો વાત. ત્યાં સુધી તૈયારી બા મહારાજની 3 જણા હતા ત્યારે જેસલમેરની યાત્રા એકલા કરી, એક પણ માણસ સાથે નહીં. પણ એકલી જેસલમેર ને નહીં, જેસલમેર થી ફલોદી આવીને એ જ જંગલના રસ્તે કે બિકાનેર અને જયપુર સુધી ફરી આવ્યા. બા માટે કોઈ ભય નામની ચીજ જ નથી. લશ્કરની વચ્ચોવચ્ચથી નીકળે તો લશ્કર વાળા હાથ જોડે. બા મારે કોઈ ડર નહીં. જબરદસ્ત એમનું સંયમનું અને બ્રહ્મચર્યનું બળ. આ રીતે બા મારા જોડે ઘડાતા ગયા. કીર્તિ પૂર્ણાશ્રી સૌરાયની અંદર બા મહારાજનું માન એટલું બધું ગુણબાણું સન્માન સમુદાયમાં બધા બા મહારાજ તરીકે જ ઓળખ્યા. કોઈ સાધુ એવા નહીં કે જેમણે એમને દોરા ના આપ્યા હોય કે માળા ના આપી હોય. નોકરવાળી બસ બનાવે જ જાય અને આપે જ જાય. બધા સાધુઓ યાદ કરે. એટલું એમનું વાત્સલ્ય. મારા પૂરતું એમનું વાત્સલ્ય હતું જ નહીં. બધા જ સમુદાયના સાધુ એમના દીકરા હોય એ રીતે જ જોતા. નંદીભૂષણ મહારાજ તો હા એમના દીકરા જેવા થઈ ગયેલા. બા મહારાજના જાય ત્યારે એટલા રમાડે. ભાઈ ભોળા બહુ ને એટલે આ લોકો મજાક બહુ કરે એમની. તો આ રીતે કીર્તિ પૂર્ણાશ્રીનું પુણ્ય પણ જબરદસ્ત, અને સાથે ભગવાનનો જે વારસો ગુરુ મહારાજ તરફથી જે ભક્તિનો જબરદસ્ત મળ્યો એ તો અદ્ભુત. અને એના કારણે કાવ્ય રચનાઓ શરૂ થઈ પ્રભુ ભક્તિની. મને લાગે 2-3 પુસ્તકો કર્યા. એ સિવાય આખું વિતરાગ સ્તોત્ર, એ દરેક સ્તોત્ર ઉપર એમણે એક સ્તવન બનાવ્યું. એવા 20 સ્તવન બનાવ્યા વિતરાગ સ્તોત્ર ઉપર. અને એ રીતે બીજું પણ અષ્ટમા પ્રાત્યાયન એ બધાનો એટલો શોખ. અને એના પછી એમને બીજા પંડિતજી મળી ગયા, ઇન્દરચંદજી. એ જેટલા પદાર્થો બોલે છે ને ઘણા ખરા બધા સાહેબજી પાસેથી ઇન્દરચંદજી પાસે આવ્યા ને ઇન્દરચંદજી પાસેથી ફઈ મહારાજ પાસે આવ્યા. ઇન્દરચંદજીએ સૌથી વધુ સત્સંગ કીર્તિ પૂર્ણાશ્રીનો જ કર્યો. અને એટલી બધી વાંચનાઓ કરી એમની સાથે. પણ ઇન્દરચંદજીને પણ સાંભળવા એક લાવો છે. એ 10 મિનિટ પણ બોલે તો એવું સરસ બોલે. અને એવા પદાર્થો આપે ગુરુ મહારાજના અને પરમાત્માના કે ના પૂછો વાત. એટલે આવા જ બધા સંપર્ક એમને મળતા રહ્યા કે જેમને ઉપર જ ઉઠાવે. ગુરુ મહારાજ તો હૈયામાં જતા ઠેઠ સુધી કાળધર્મ પામ્યા ત્યાં સુધી ગુરુમાની સાથે જ હતા. અને પછી એ દક્ષિણમાં ગયા. 18 વર્ષે પાછા આવ્યા આ બાજુ. અને અમદાવાદમાં શેફાલીમાં પહેલું ચોમાસું અમારી જોડે કર્યું. પછી સાથે રહ્યા. પણ બા મારી એટલા કડક કે બસ વંદન કરવા આવો, વાંચના તો વાંચના માટે આવો. પછી કોઈ સાધ્વીએ વાત કરવા કે કશું કરવા અમારી પાસે આવવાનું નહીં. પણ એ રીતે જ અમને ઠેઠ સુધી અમને મોહ ન થાય એ રીતે જે વર્ત્યા. પોતે મોહથી દૂર રહ્યા અને અમને પણ મોહ ન થાય એ રીતે જે વર્ત્યા. વૈરાગ્ય પણ એવો
ઘોળપણ પણ એવું અને વાત્સલ્ય તો જબરદસ્ત. જેટલા એમના પરિચયમાં આવે શ્રાવકો કે શ્રાવિકાઓ ખાસ એ બધાય એમને યાદ કર્યા સિવાય રહે નહીં. અને રમુજી હતા, નામે પાડી દે, કોઈ ના નામ પાડે, કોઈ ના નામ પાડે, કોઈ ના નામ પડે. મહેશ મહારાજનું એવું જ હતું. એ ભાઈ બહેન સરખા હતા એ બાબતમાં. જે આવે બધાને નામ પાડી દે, પછી નામથી એને બોલાવે. જીવ્યા ત્યાં સુધી કોઈ માગણી નહીં, કોઈની સાથે એવી લાગણી નહીં. બધા એને પ્રેમથી સંભાળ્યા. છેલ્લા 2 વર્ષ એમને થોડી એવી લાગણી રહી કે હવે હું થોડો નજીક રહું તો સારું. એટલે ગઈ ચોમાસું સાથે કર્યું. આ ચોમાસામાં પણ એમની તીવ્ર ઈચ્છા શંકરેશ્વર દાદાની પાસે આવવાની. મને પણ થોડો અંદરથી આભાસ કે ભાઈ મહારાજ વધારે ટકવાના નથી, એટલે મારાથી દૂર રહે એ ઠીક નહીં. અભયશેખર માનને સામાન્ય એક જ લીટીની ચિઠ્ઠી લખી કે ભાઈ મહારાજનું આયુષ્ય મને ઓછું લાગે છે અને એમને સમાધિ મળે એ માટે તમે અહીંયા આગળ શંકરેશ્વર મોકલશો તો સારું રહેશે, તમને ઠીક લાગે તેમ કરશું. મારો કોઈ આગ્રહ નથી. એ ચિઠ્ઠી એમને વોટ્સએપમાં મળી. મળતા જ અને ઓર્ડર મોકલી દીધો કુમારને કે સાધ્વીબાને શંકરેશ્વર મોકલી દો. અહીંયા આવ્યા, ડોક્ટરના રિપોર્ટ તૈયાર 1873ના કે બસ મહારાજ 24 કલાક છે, કાલ 14નું પ્રતિક્રમણ નહીં કરે. મેં કીધું ગજબ કર્યો. પ્રથમ ગ્રાસે અમક્ષિકા તો ના ચાલે. કીધું અહીંયા આવ્યા અને દાદાની હાથે પરિચય કર્યા વિના જતા રહે તો ઠીક નહીં. પછી દાદાને જેમ કહ્યું કે દાદા હવે આમાં ગડબડ કરો ના ચાલે, થોડા તમે ધ્યાન આપો અને તમારી થોડી ભક્તિ કરી શકે એટલી વ્યવસ્થા કરો. અને ડૉક્ટરોના આશ્ચર્ય વચ્ચે રિપોર્ટ ખોટા થઈ ગયા અને મારા જ હાચા થઈ ગયા. અને ભગવાનની કૃપાથી પર્યુષણ સુધીનો આખો ટાઈમ બહુ સરસ રીતે વીતી ગયો. બધી આરાધના એમની ઈચ્છા પ્રમાણે થઈ ગઈ અને બરોબર હરાતના દિવસ અને એમાં છેલ્લો દાડો અમાસનો એ દાડે જ એમણે જવાનું પસંદ કરી લીધું અને ભગવાને રજા આપી દીધી. સવારના પોરમાં ઉઠીને 5 સાડા 5 સાધ્વીઓ તો હાલો કે દાદાને દર્શન કરવા જવું છે. અને સાધ્વી એમને ઉઠાડવા ગયા પકડીને. તમારે એક સાધ્વી માટે એમને ફરિયાદ, કામ મને પકડે છે ને એવી જબરી પકડે છે ને તો મને બધું દુખો આવે છે. અને એ વખતે એ જ સાધ્વી થયા, એને જ ઊભા કર્યા. ઓલી કે દુખે છે, નમોરિયંતાણું કરતા કરતા ને 1-2 ડસકા ને દાદા પાસે જવું છે ભાવનામાં જ તે છોડી દીધો. આમ 80 વર્ષનો અમારો ઇતિહાસ એક જ મિનિટમાં સંકેલાઈ ગયો. પણ જેમની ઈચ્છા હતી સમાધિ મૃત્યુ. મા મહારાજ પણ કોઈને ખબર ન પડે એટલે કાળ કરી ગયેલા, કોઈને સેવા લીધા વિના. ભાઈ મહારાજ પણ આ બધા દેરાસર જવાના પ્લાનિંગમાં હતા અને જતા રહ્યા. પહેલાં તો મારે જ નહીં કોઈ કે કાળ કરી ગયા છે, કોઈ રીતે માને નહીં. પેલો ધર્મેશ માથું કૂટે પણ શું કામ આવે, આ કોઈ સાંભળવા તૈયાર નહીં ને. માંડ 15-20 મિનિટ પછી જોયું કે બધા તમે હાલતા જ નથી, જરાય આપતા જ નથી પ્રતિભાવ. પછી માંડ માન્યું આ લોકોએ આવું બી મૃત્યુ હોઈ શકે છે કે આપણને કલ્પના ના આવે કે વાત કરતા કરતા જ જતા રહે, પ્રભુના નામ લીતા લીતા જ જતા રહે, પ્રભુના ધ્યાનમાં જ જતા રહે. આમ ભાઈ ભત્રીજા હોવા છતાં પણ એકબીજા સાથે અજાણ્યા જેવા અમે અજાણ્યા જ રહી ગયા અને વિખૂટા પણ પડી ગયા. હવે એક વાત નક્કી, પંડિતજી મહારાજ માટે સમગ્ર દૃષ્ટિ દેવો બહુ સ્પષ્ટ હતા કે પંડિતજી મહારાજનો હાથ જેના ઉપર પડ્યો, જે પણ એમના પરિચયમાં આવ્યા, જે પણ એમના અંતેવાસી બન્યા, બધાય 3 થી 7 ભવમાં મોક્ષે જશે.
મારા સિવાય. અમારા ગીત પ્રભુ અમારા 3 જ ભાવમાં મોક્ષે જશે. એવા ઘણા છે જે 3 ભાવમાં જ મોક્ષે જવાવાળા છે. સાહેબજી પોતે પણ 3 ભાવમાં જ મોક્ષે જવાવાળા છે. એટલે પંડ્યાજી નજરમાં આવ્યા, પંડ્યાજી ફિલોસોફીમાં રંગાણા. એટલા માટે મોક્ષ નિશ્ચિત છે. અત્યારે જ્યાં પણ હશે ત્યાં આગળ મોક્ષ ક્યારે મળે અને ક્યારે એની પાછી સામગ્રી મળે એની રાહ જોવામાં વેકેશન ગાળતા હશે. અને એવી મજાનું વેકેશન ગાળતા હશે ને એમાં આપણે કોઈ યાદ જ ના આવીએ, આપણી સામે ના જુએ, કારણ કે અમે વ્યક્ત હતા. ગુરુએ આપ્યું છે એમનું ઋણ ઉતારવા માટે મારે બીજાને આપવું જોઈએ. અને એવી રીતે આપવું કે સામો માણસ મારો આભાર પણ માને એવી લાચારી ના હોય તો જ આપ્યું કહેવાય. ને એ જ રીતે એ આપતા રહ્યા. બધાને એમ લાગે કે મહારાજ છે, છતાં એ કોઈના નતા સિવાય ભગવાન અને સિવાય ગુરુ મહારાજ, જ્યાં કોઈના નતા. આવું મજાનું પૂર્ણ જીવન, ભગવાનની સત્તાથી ભરેલું જીવન, ભગવાનના ઓજથી ભરેલું જીવન જીવી. અને શંકેશ્વર દાદા તો બહુ પ્રિય, મારા બા માને પણ શંકેશ્વર દાદા જ પ્રિય હતા, અમને પણ શંકેશ્વર દાદા જ પ્રિય હતા. એવા શંકેશ્વર દાદાની નિશ્રામાં અમે લોકો બી સાથે. એટલે અમને હવે કોઈ કહેતા કોઈ ઈચ્છા જ નથી, બધી ઈચ્છા પરિપૂર્ણ થઈ અને અહીંયા આગળ એમણે આયુષ્ય પૂર્ણ કર્યું. અને નિશ્ચિત ભવનો અંત લાવવા માટેના પ્રવાસમાં એ ઝડપથી જોડાઈ ગયા છે, આગળ વધશે અને એ મોક્ષે જશે. ત્યારે અમારા ઘણા કદાચ જેમની આજુબાજુ હશે તે બધાને ખબર પડશે. બોલો.